બેહી ગયો છે પંગોઠી વાળીને ગોદડા ઘોડે ખાવા માટે. આજ કીધું ખાઈ જ લેવું. ધીરે જો પાક્યું તો બહુ મોટું એવું પપૈયું, પણ જો આટલું તો ખાઈ જો એકલું અડધું, અને હવે ને આટલું ખૂટવાડાનું છે અમારે. જેમ નો જુલાબમાં તો હવારવાર લાગી શિરાવી લઈ લીધા હાથમાં કોથળી નીકળી ગયો છું. ફ્રીજથી કોટન કલેક્ટ કરવા કપાવવા માટે. હવારવારના જરાક શરદી શડાળા થઈ ગયા, એવી શરદી જરાક થઈ ગઈ છે. જોઈ લો નીકળ રહી ને આગ ઘૂમે છે. અહીંયા છે ને છા થોડોક અધૂરો છે કાલનો સાંજનો. અહીંથી આમ લઈને જવાનું છે ને બાકી અત્યારમાં આપણો કપા એક નંબર છે ને આટલું વિનાનું બાકી છે. તમે કોઈ આવતો નથી તો વિનાય રહેતો નથી, હું નવરો નથી થતો તો હે ને વગર કંઈ બોલ્યા વગર મંડું વીણવા કપાટ ઠંડા કુલ કપા વીણા. હવે જો હું આવી ગયો છું જાહેરમાં પાણી વાળો. અત્યારથી બાપુજી વાળતા પાણી છે ને હું આવી ગયો છું. કીધું તમે જાઓ ઘરે સિરેણી કરી લો તો જો આટલા ક્યારે ખાલી બાકી છે પાવાના ને ઘરે છે બાકીની પાણી પણ જો થોડું એટલે પાણી થઈ ગયું છે કૂવામાં ઓછું, પણ આપણે હાલે કાંઈ હાંકી નાખવાની છે, મૂકવાની થતી નથી. ઘરે જાય છે એ પાઈ દીધી. હવે આવી ગયો છે ઘર પાસે જો 4 ક્યારે છે ને 4 ને 5 ક્યારે છે ને એમાં વાળવાને પાણી તો જે એમાં 3 તો પી ગયા, 2 નાના ક્યારે બાકી રહ્યા ના જો 3 પી ગયા. એટલે પછી કહી દેવાની મોટરને બંધ, પણ પાણી આજ જો ગમે એમ થોડું પાડે છે. પાયું બધું ને કહી દીધી મોટર બંધ. હવે બેસી ગયો છે પંગોઠી વાળીને ગોદડા ઘોડે ખાવા માટે. આજ કીધું ખાઈ જ લેવું. ધીરે જો પાક્યું તો બહુ મોટું એવું પપૈયું, પણ જો આટલું તો ખાઈ જો એકલું અડધું, અને હવે ને આટલું ખૂટવાડાનું છે અમારે દેવાનું. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. બીજાને પણ દેવું નથી, બધું ખાઈ જ જવું મારે. જો આવડું બાકી તો અડધું ફાડી તું એકલો ખાઈ જાવ, બાકી કોઈ ખાવાળા છે ને તો એને ઉપાડી લાવ તો મૂકવું નહીં પોપાયાને. ભીંડા તો એને આવી જશે. હું નીનવા ટમેટા પણ જો નીનવા ઢેલી છે, પણ હવે દાંતડું જડતું નથી. એક ઘોડા પાછું થઈ ગયા, દાંતડું મળતું નથી મને. દાંતડું ગોતી લો પછી નીનવા ઢેલો નીનવા ઢીને. હવે જો ખામડી જાયનો હાઠો, કેમ કે ઓલી શાવડી ત્યારે હે ને તો આ હાથેથી કીધું રોડ દેવી. મકર સંક્રાંતિ આવે તો મતલબ કે ઉત્તરાયણ ખેર વાળું કરીને નીકળી ગયો હવેલીએ 4 વ્હીલ લઈને. ચાંડામાં જો એની રીતે મસ્ત બી ગયા છે ને હું નીકળી ગયો છું હવેલીએ. તો હાલો આજે હવેલીએ થવાની છે મોટી પાર્ટી, કેમ કે એક જીજવાય છે નીલમ બધા હરખી રીતે બેસી જશે. આજે જોઈશું કેટલા વાગે એમ. આજે અત્યાર સુધી છે ને હવેલી બેઠા હતા અને અત્યારે હવે પછી જઈ રહ્યો છું ઘરે. અત્યારે વાગવામાં કહું ને તો ઓલું ગીત આવે ને રાતના વાગ્યા એટલા વાગ્યા છે ને. હવે તો પાછું 4 વ્હીલ લઈને જઈ રહ્યો છું ઘરે. નીલાનું પાકીટ આમાં પીડ્યું તો પાછું ઢોર હવેલી દેવા ગયો તો પાછું નીકળજો ઘરે. બસ મિત્રો આજના બ્લોગમાં એટલું. હું તમને મળું કાંઈક નવા બ્લોગમાં જઈશું. બાય.